શ્રી રામ ને જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો આજે આપણે હે ને ફાઇનલી આપણે હે ને કોરોના જીરામ ચાલુ કરી નાખી છે. આપણે સુરેશભાઈ વાળા ખેતરમાં આપણે સુરેશભાઈ આવી ગયા છે સવારમાં જો પાણી વારવા, ને આપણે હે ને મશીન ચાલુ કરીને આવી ગયા અહીંયા આટો દેવા. આ બાજુ સુરેશભાઈ પાણી વારે હેરા. કા સુરેશભાઈ કરી નાખ્યું મુહૂર્ત? હા મુહૂર્ત કરી નાખ્યું જીરાનું. હા જીરાનું. ભાઈ ભાઈ આજ તો પાઈ નાખો, નહીં પાઈ નાખો? આજ તો થોડું ઘણું રહી જાય. પાણી ભરવા આવે? પાણી તો વાત મેલ દેવું ન હોય. ન હોય શું સમજો મિત્રો. આપણે હે ને આજે શ્રી ગણેશ કરી નાખ્યું હે જીરામ પાણીનું. આ બાજુ બાસીલી ગારી હીરા. બાસીલ છે ના માટે ખડનાવું કે ના માટે હે ને થઈ જાવ હજ હવે 4 મહિના. વાય પૈસા ઈ પૈસા કેમ કેમ સુરેશભાઈ બજાર રહે જીરાની? જીરાની બજાર તો હવે ઊંટ હવે થાય હાસો ભગવાન માં રહ્યો. બોરો જીરું થાય મે જીરું શિકારો દુનિયા ભરનો ના હોય. ના હોય હે ને. અને હારો વારે રાખો પાણી. અમારે બીજું થોડુંક કામ છે, મેં કામ કરી આવી. આપણે મિત્રો હે ને લાઈનના હાથા કરવાના છે, એક બાકી થઈ ગયો એ હાથો કરી આવી હવે. તો મિત્રો આપણે છે ને લાઈનનો હાથો કરવા જવાનો હતો, પણ એ થોડોક કેન્સલ, કેમ કે આપણે જે ખેડૂત મિત્ર છે ને ગયા છે કામથી બારે. આપણે છે ને બીજું કામ કરવાનું છે. આપણે વેસ્ટ પાણીમાં છે ને બેસ્ટ પાણી કરવાનું હોય, કેમ કે આપણે મોટરનું પાણી વધારે કાઢે એમાં કનેક્શન કરી અને આપણે એને બીજું એક નાળો નાખવાનો હોય, એટલે બીજું ખેતર પીએ એ વાદીનું પાણી રહે ને એ કામ ઉપયોગ આવી જાય. અત્યારે આપણે આવી ગયા છીએ મકાને, થોડો ખાતર ભરી જવાનું હોય, સામાન લઈ લીધો હોય જરૂરિયાત. કા બાપા ને તો એડામાં ખાતર નખાવાનું હોય પર લઈ. મિત્રો તો જો આપણે લાઈટ આવી ગઈ છે અને આપણે જો મોટરનો હાથો એકદમ ચેક કરી નાખ્યો હોય, ચોળીસ નથી થતો. બે સાઈડ જોયું આપણે કમ્પ્લીટ એકદમ થઈ ગયું હોય અને એકદમ આપણો હાથો એકદમ સક્સેસ થઈ ગયો હોય, ચોળીસ નથી થતો. ને અત્યારે હે જો એક ટ્રેક્ટર આપણો અહીંયા લહેરો ઘરમાં ને એક રોટાવેટરમાં લહેરો એ રે સામે કચડ હાથ દેખાડું પડે આવી રહેજો. આપણે બે ટ્રેક્ટર છે ને ઘરમાં લહેરો ને એક રોટાવેટરમાં લહેરો. કાલે વાવણી ચાલુ કરવાની છે વરિયાળી ને એ બધી, અને અત્યારે આપણે હાથો કરતા અહીં ફટાફટ એક નવું કનેક્શન કરવાનું હોય તો હે ને એક નાખી કમ્પ્લીટ. અત્યારે હાથ તો આપણે એકદમ ઓકે થઈ ગયો હોય. મિત્રો આપણે કનેક્શન કરવાયા હતા કે વેસ્ટમાં વેસ્ટ કરવાનું હતું, એમાં મેળ ના આવ્યો. આપણે આમ મોટરનું પાણી આમાં જાય પણ પાણી છે ને આટલું વાથી થાય ઘણું નથી થતું. જો થોડુંક વધારે થઈ જાય ને એક 300 ફીટ થઈ જાય પણ થતું નહીં. એટલે હવે આને આને રાખી દઉં ને આપણે આમાં ભાઈ એનામાં હે ને મશીન કરી નાખ્યું ઓકે. એ સવારે એને ચાલુ જ કરવાનું ડાયરેક્ટ બધું ઓકે જ કરી નાખ્યું. તારે જો અહીંયા હાથા લીક થતા વસ્તુ પાઇપ નાખી દીધો છે આપણે, નળો નાખી દીધો છે અહીંયા આપણે ગાડી વાળી હીરા ને મોટર હાલે હાથની ખડા હાથની. હાથે પાણી ઘણું થાય પણ એટલું ઘણું નથી થતું કે હા ઓછું થઈ જાય એવું. માપે રહે નહીં થોડું આવે લખી એક ગત વગરનું હોય બધું ને તરત હાલે એમને ટ્રાય કરશું કદાચ મેળા આવી જાય. એટલે અત્યારે તમે નળો પાથરા જવાનું છે પ્રકાશભાઈના ખેતરે. કા વહી ગયો નવા નળા નાખી હીરા નકા જૂના હલાવતા હતા કા નહીં મિત્રો. જો આપણે ને પ્રકાશભાઈ નળો એકદમ પથરાઈ ગયો છે ને એકદમ પાણી ચાલુ થઈ ગયું કા પ્રકાશભાઈ? ઓકે ઓકે કાલે વહેલો ચાલુ કરી નાખવા ને કાનાભાઈ પી જાય તો કાનાભાઈ પી જાય તો આ બજાડી પૈસા ચરે હેર્યો ને ટ્રેક્ટર લે કા મૂક્યો થકો ચાલુ કરો સમજો. એક પૂરી 3 પૂરી હોય જો ભેગ્યું ચરે હેર્યું ને આ બાજુ ટ્રેક્ટર લે હેરા કા પ્રકાશભાઈ ને આ બાજુ કોરોના ચાલુ છે કા. તમે કાંઈ કર્યું? કાંઈ નહીં હજી કાંઈ ના કર્યું. રોટાવેટર આવતા નહીં. અને અમારા બાબુલાલ હાય અમારા ગોવાતીન કેવા જલસા કા હે ને. મિત્રો આપણું નળા પડવાનું એકદમ ઓકે કામ કરીને ત્યારે આવી ગયા ઘરે. અને આપણે ઘરે આવ્યા છે ને સમજો ને ચોકડી એક તૂટી ગઈ રોટાવેટરની નોખી થઈ ગઈ છે સમજો હે ને. આમાં હે ને આ દાટલો આખો છે ને વહી ગયો હોય તમે જોઈ શકો છો. આપણે આમાં શું કરવાનું હોય, દાટલો અત્યારે હાજર છે નહીં એટલે હે ને આપણા કને એક્સ્ટ્રા ચોકડી હતી એનું છે ને કાઢી અને નાખી દેવા લાગશો કે આપણું કામ રડતું થઈ જાય. ચાલો ને ફટાફટ ખોલી નાખી ચોકડી. આપણે ઘણી મહેનત પછી જો ને આ કાઢી લીધો દાટલો આમ કરાય. હવે આવ્યો હારે થોડીક વાર પહેલાં જ રાખી દીધો ને આ જો આખો ગઈ ગયો તો આપણે કાઢી લીધી.
આવો ભાગ અત્યારે આપણા કણ છે નહીં એટલે હે ને તારે એવા દીધું આ બધું સામાન કાઢ્યો હોય નાખી દે ભંગારવાડામાં. આપણે ભંગારવાડો કર્યો હોય જે બધું ભંગાર અહીંયા કરી એકવાનું ભેગું પછી ટોલામાં ભરીને ટાપર કા એક વાર દઈએ હવે છત્રી લઈએ નહીં મિત્રો. બીજો દાટલો હતો નહીં ને કે ફિટ કરી નાખે ને એક ચોકડી પડી દઈએ આપણે કરી નાખીએ. તો મિત્રો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરતું રહે એકદમ હારા રહે સોલિડ કામ રહે. મળ્યા નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાંથી જય શ્રી રામને જય માતાજી.